આ દારૂ આ પાણી જેવો દારૂ બનાવે 10 ઠેલી પીધી તોય થતું નહીં. આ શું કરવાનું કે છે? હજુ લાગા 2-3 ઠેલી કોટન મોટા થયા નાખ્યા રે. આ ખેતરવાળાને કહી દેવું પડશે આ કોટા હોયથી લઈ લે. ખબર નહીં પડતી. શું કરવાનું જોવું પડશે. આપણે હવે રોજવાનો ભૂંડિયાનો આવવાનો ટાઈમ થયો ને હવે તમે એમ કહો કે ઘેર જવું હો. અલે આ મારા કાલનો ઉજાગરો હ ત્યાં જઈને ઊંઘું હ. કાલનો ઉજાગરો પણ આપણે ઘેર જશું. આ ભૂંડિયાનો રોજો વાયકા ખેતરમાં ખાડા કરી નાખીએ પછી શું કરશું આપણે? આજે તારું યાદ ને મને ઊંઘ આવે તો યાદ છે કાલનો ઉજાગરો હ. એમાં વખો બળ તબિયત થોડી ખરાબ થઈ જઈ. ઊંઘવામાં શેતી પેલી થઈ જાય આપણે. તારા કાકા નાના થઈ જાય તો આ ખેતર ઊંધું કરે આઈ ચાલો તને બીજું તો શું કહું તમે નહીં હો બધા પણ હું તો શું કરું છું કાકા. આ લગનનું બગનનું ખાવાનું ઓછું કરો. અમે તમે ખાઈને મોહન તારે ખાઈને તો મોડા પડશે પછી કોણ હોય કારણ પેલું દવાખાનું વધશે. સાચી વાત તાર કે એમાં ને ગળ્યું ખાવાનું બંધ કરી દેવું પછી ડૉક્ટરે ના પાડી કે તમને ડાયાબિટીસ છે ને તે ગળ્યું ખાખા ના કરશું ને કે આમાં નહીં બચો કે પાછું મને કોકા ના થઈ જાય તો તને કોણ પરિણાવશે? વાત સાચી કાકા પછી હું કોના જોડે હંગાજ રહું? અત્યારે તો કોઈ રાખે ના રાખે કોઈ અત્યારે કોઈ રાખતું નહીં કાકા. ખબર અત્યારે પેલોનો છોકરો કેવો રખડતો હોય આપણો તમે જોવો ને તો પેલું બાજુ ઊંઘી રહ્યા હોય રોડ ઉપર ઊંઘી રહ્યા હોય. નાના કાકા ઉપર વિશ્વાસ છે ને? મને તો વિશ્વાસ હા કાકા. બસ તાન તમે બત્તી નહીં લાવે આપણે ફોન તે સારું હતું ને એને મેરા જેટલું હોય તો દેખાય આપણે. એટલે તું મૂર્ખા જેવું નહીં તને કીધું તું અંબાડી ના લેવી પડે કાકા આવું કયો પડ્યું હોય તારે ના કરશો કાકા? તો હલવાય પણ તારા કાકાની હલવાય એવડી ચો આડી છે. તારે કાયદા કાનૂન નહીં કેવું થયું તને ખબર હે? કેવી ટેકનોલોજી હા પણ આપણો હાથ અડે ને તો એક પોલીસ વાળા પકડી પાડે. તું આખો રે કોક મારીને નાખી દીધેલો જ નહીં ને? ભૂજ લાગે મને તો. હું કહું આપણા બેન નહીં વેલવાવું આપણા ભાઈઓને ફોન કરજે. સાઈડમાં કરી દઈએ પેલા આપણે. તારા કાકાને ફોન કરજે. ડાયાજીને ફોન કર. હેલો ડાયોબા બોલ્યા? બોલ ભત્રીજા. મારા કાકો જતા રહ્યા. એટલે તને કાકા ખબર પડતી નહીં. હલો હા ડાયાજી. હા તમે એની વાત જવા દો ને મૂર્ખો. તમે જલ્દી આપણો નેરિયા આવજો છે તમ. હા જલ્દી આવો ને નેરિયા. હું તમને એક વાત કહું જલ્દી આવો. ઓ નેરિયા વચ્ચે આવજો જબરજસ્તી તો હું તમને કહું જલ્દી આવો. એ હા હા ભત્રીજી રહ્યો કોક દાડો મને અટેક આવડાવી દે કે મારા કાકો જતા રહ્યા. અલે હું જતા રહ્યા એવી તો વાત કરે. આ બે કાકા ભત્રીજા શી ખબર હું નોતર્યું જવા દેજે મને ખબર પડે કે હું કર્યું એમને. અભી હાલ ઉતાવળ બોલાયો મને ખબર નહીં પડતી. હું બોલી તને ફોન હા તારો કાકો જીવન એમ કહે ડાયાજી કે તારો કાકો મરી ગયો. પણ કાકા મેં તો પહેલી વાર જોયું એટલે મને તો ખબર નથી પડતી આમાં. હું પહેલી વાર જોયું. તું બોલતો હશે કે આખી જિંદગી તને બોલતો જ ના આવડી. કાકા હું સીધો કરું અને લાકડી લાવજો તમે ખાલી. કેટલા રહ્યું એ આવશે ખાલી તમે પકડો. મોટું તો જોવું આપણા ગામનો બાર ગામનો ખબર તો પડે કે કોણ નાખી ગયું હોય. તારણ ના કરી તારા કાકો મગજ વાળો. ગમલો જ નહીં હોય કોઈક બાર ગામનું કોઈક નાખી ગયું એવું લાગે હોય. તું આઘો રે અડક પદુરો ના થાય. ઓડા મેલું અલા ઝપકા. અરે કાકા મને છોડો તો ખરા હું નથી કશું કરતો. ઉભો રે કર પેલા ડાયાજી આવતા હશે. એ તો આવા અમે જગાડીએ કે જાગત નહીં જગતા એમ કહેવાનું જ આવતા હશે. તમે જોયા હું એતા એવું કરું અમને. અરે તારે નહીં નાટક બાટક કરો. હું મોકળા જેવું કર્યું પૂરે પેલા ડાયાજી આવતા છું સાઈડમાં જગાડું સાઈડમાં સાઈડમાં આવ્યો ડાયાજી. હા કેટલા તું દુરાજી ચમ બોલાયો આટલી જલ્દી? આ જોજો આ કોણ પડ્યું? મને જ નહીં ખબર ને. તું સાતું સાઈડમાં ઉભો રે અમારા વડીલો ના કરાવવા દે. જોવો તો ખરે ચીડી. તું જો બત્રીજા કોટામ ના જતો રહેજો. આ કોણ હ? ઓળખો તમે કોઈ? ના હું નહીં ઓળખતો. અરે તું આઘો રે. જોવો તો ખરા. ઈ તો હલવા આપણી ના કાકા ને હલવા હા
ઈ ના હલવાય કોઈ જીવક મરે એ તો જુઓ આ હું એક ના જોવાય ને. ભરતા તું નહીં લેવા અમે બે એકલા વળીએ બોલાવા બીજા બધા અમે બે ના વળીએ જો બાજુ પેલા એરિયા હતા નાથાજી નાથાજી ઓવો ટોકો પાડો ને, ચોક છે એમને આવ્યો કાકા નાથા પણ ટોકું પાડું પાજે નાથા પાન ટોકો પાડ નાથા પાવ બધા ભેગા થઈ ગઈ વાત સાચી છે. નાથા પાવ દેખાતું નહીં કશું ચાલતું નહીં. આવી ઠંડીનું ખેતરમાં ઓર રાખવા આવવું પડે અલ્યા અત્યારે કોઈ ટોકા પાડી રહ્યો અલ્યા કોણ ટોકા પાડી રહ્યું અલે ઓ અલે હું થયો એટલે આ શું થયું આપણે કોણ ટોકા પાડી રહ્યું શીખા ટોકા પાડી રહ્યો તારે પેલું કોણ હલ્યા તારે જવા દેજે તો બા નહીં આવતા કાકા કેટલા રે લે નાથુજી કોણ હલ્યા આયા તો અરે નાથુજી હેડજો તમે આ હેડો કઈ યાર નાથાજી કોણ એટલે કાકા બદલી જા તમે વાહ, દાદી નાથુજી. તમે એવું કરો એટલે આ તારી આ કોણ તારે મને એવું લાગ્યું કે તમારે કોઈ હગો લાગે અરે ના ના મારો હગો નહીં યાર તમે મારા હગા નહીં ઓળખતા પણ ભાઈ નજીક હોય એટલે મૂકું તમારે હગો આવીને કોઈ પડે ખું ના ના મારો હગો નહીં આ કોણ હયો રસ્તા વચ્ચે વચ પડ્યો કશું હલતો બલતો નહીં ડોયા અને બપોરે? એવી ના દે ચમ? ના એમ કોક થઈ ગયેલું હશે તો કોક મારી બારી નાખી ગયું છે તો હલતો એ નહીં જુઓ ના ડાયો ભત્રીજા તું તો હલવાઈ જઈએ તારા કાકા ને હંગાત હલવાય તું ત્યાં નો કહું પણ ધપતો જ નહીં તું સાઈડ માં રહેજો થોડો આ તારે છોકર મગજ ને એટલે હા હા નવું કરશું આપડે એમાં શું કરશું ડાયાજી બોલો આમાં આપણે લડો એક કામ કર્યો આનો ઉપાડીને તો મૂકી દઈએ આપણે સાઈડમાં ચાલ આ ખોટું નેડ્યું હોય ખોટું ટ્રેક્ટર બેક્ટર આવશે ચડી જાવ ઉપર અલે હું ભલા મોણા તમને ખબર પડે ચાલ તમારે તો જેલમાં જવાનું ઉતાવળ લાગે પણ મને જેલમાં લઈ જાવ મારે તો ભત્રીજા પરિણામ છે કુલ તઈ નિગાહ તો ઘઉં કરાવે ને બધું મારે કરવાનું તો બે દાડા તબિયત ખરાબ થઈ ને હેડા ધુડાજી લઈ જઈએ સાઈડમાં સાઈડમાં જ મૂકવો પડશે કોને નેડ્યું પડે હમણાં ટ્રેક્ટર બેક્ટર આવે તો શું ના કરશું? એવી હું એકલો ના પકડું તો નાથાજી આ નાથાજી ને લઈ લઈએ હેડો. અરે તમે સમજો ઓને ડાયરેક્ટ એમ ના ઉઠાવાય યાર અમુક કોક થઈ ગયેલું હશે ડાયરેક્ટ ખોટું હેજી વેજી આપડે હલવાન થાય અરે એવી ના થાય અમને શું ખબર પડે ડાયાજી ને એવી બધી અરે અમને જેલમાં જવું હંગત હંગત આપણને લઈ જવા થોડીક મોનસાઈ તો રાખવી પડે મરેલો હોય તો કોઈ આયતા તો અલે રસ્તા ના તમે પડે કહો ખાય. હમ વણસા રાખવી પડે હું કહું આ કે હે પણ પેલા ચોકો કોઈનું અભડો હોય તારે તો કોક કરશું તો ખરી ગત હા તો આપણે એક કામ કરીએ આપણે થોડા હોય સાઈડમાં આવે ને ડિસિઝન ત્રણ જણા વડીલો ત્રણ જણા નક્કી કરીએ શું કરવું આપણે હા તો લેડો ને કોનું કોક નક્કી તો કરવું પડે નિવારણ તો લાવવું પડે કે કોઈ સાઈડમાં આવો તો કઉ છું તાન તમને બોલો હેડો હું નક્કી કરશું હા, નાથાજી બોલો હું કહું હા ઓને નહીં તો તમે ઓળખતા નહીં તો હું ઓળખતો અને ઓને કોક થઈ ગયેલું હશે ને તો હેજી વેજી આપણે હલવાન થાય જુઓ બાજુમાં તમારું ખેતર અને આ બાજુ મારા ખેતર અને પડ્યો અરે આપણા બેના ખેતરના વચ્ચે એટલે નોમ પહેલા આપણું આવશે પૂછપરસે થાય ને તો પહેલા આપણી પૂછપરસ થાય એટલે પહેલા ઓનું કોક નિકાલ લાવવું પડશે કાકા જાજો કાકા તું આગો રે કલે શું થયું જાજો હા જોયા અલે આ તો હજો અલે ઓલે તું આગો રે ભત્રીજા અલે આ તો જીવા દુરજી હા જીવા આ તો એટલે સાઈડમાં કરજો પકડજો પકડો ડાયાજી પકડો નાથાજી. શું કરો અરે એ પગ તો જળો હે પગ જલાય પગ રે દે પગ રે દો આગળ પકડો એટલે વાંચી ઉભા કરીએ યાર તુજી બસ ભાઈ આટલો કાકા બસ અલે આ તો પીજોલો લાગે યાર ખાટો ભરજો મેં કાય જબ્બર પીનો અહીંથી ચોથી આવ્યો આ કાકા બોલો કોક એ ભાઈ ચોનો અહીં તું કોઈ એવું કરી અડધી રાતે ખબર નહીં ચો પડ્યો તો ને બીવરાવા બધાને આવડી જ પડી રહે ને. આ ગોમનો જ લાગતો નહીં તું ચોનો હા ચે ગોમના ભાઈ તમે બાજુના ગામનો આ બાજુના ગોમના હોય એવું કરો તમે
હગાન ઘેર તેવું આયા હોય હગાન ઘર આવ્યું આ નેરિયું હોય હગાન ઘર ઉભા તો ખબર પડતી નહીં ને આવડી તું હોય માર ભત્રીજો બી હોય ગયો જો આમ ટોટીએ ટકતો નહીં. પાછું કોઈક છોકરું આ દિવાઈ ગયું હોય તો પકડજો નાથજી પકડજો ચોકડે ભત્રીજા તું રા બોલે. તું રે આજે તા કાકો હા ક્યાં ગામના આવો તમે ક્યાં મહેમાન? ગામના હા અને ઓય શું કરો તે તમે? ઘેર આવે તો ઓય ચોકણ હગાનું હોય ઓય તો નેડિયું આરી તો હજી તો જોવા કટ પીને આવ્યો ને ત્યાં ખેલીને બેલી લઈને બીજો ચોય ભરીને આયા હો તમે. આ મોય નેરિયામાં આવતો રહ્યો છે રસ્તામાં જતો રહ્યો પી ગયો તો ફૂલ ગયો હું પી ગયા તા દારૂ પી ગયો તમે આવડી પીઓ અને ઘરવાળા બચારો વિચારતો હશે કે ચો રે પણ ના તમને તો ગાધા ની ખબર પડતી નહીં એવા શાંતિથી ઊંઝ્યા પેલો ગાધા વગર રાતે 12 વાગ્યા ગાધા વગર દઈ રહ્યો છે ખબર પડે કે નહીં પડતી તમને પેલા ઘેર જ જતો તો પણ નેડિયા બોલો ફોન નહીં હું મુઠામી થું કુડા ઉભા રહો હાલી લે પકડો નાખી પકડો અરે હું ચેટલો ગંધ મારે હ. અને મારે છે કે શું કરે ઘરવાળા ચિંતા કરે હમણાં તો બસ પડી જ નહીં 10 રૂપિયા કોક મળે એટલે પીનો હુઈ રે રસ્તામાં તો મને ઘેર મેં કીધું ખાલી પેલા એટલો બધી રોડ આજ મેળવા આવીશું કાલ કોણ મેળવા આવશે રોજ કોણ મેળવા આવશે ઉતરવા જેવી જિંદગી છે તમારી આવડી હુઈ રહ્યો એટલે હવે મારી દારૂ તમારે હું નહીં પીવું દારૂ ખાલી ઘર સુધી મેકી જો હવે તમે એવું વિચારતા કે દારૂ તમે પીવો પણ એ વાત ખોટી છે દારૂ તમારે પીવો એટલું યાદ રાખજો ઘરવાળાનું વિચારો આવડી ના હુઈ રહ્યો અને થોડું ખબર પડે માપે હે? પીવો થોડું માપે પીવો જો તમારા ફોને નહીં તમે ચોકમ પડ્યા હતા તમને ફોન હ. આજ તો મારી આ તો હારું હોય ને કે કોઈ ભૂંડ આવ્યું હોય કોઈ ટ્રેક્ટર આવ્યું હોય અરે. કોઈ ભાઈ ગાડી વાળા સાધન વાળો બિચારી નાહી ગયો હોય તમારું જ હોય પેલો છોકરો બચારા શું કરે બાકી જિંદગી બાપ વગર વાત કર એવી તો ખબર પડતી નહીં સુધી ખાલી મેકી જાઓ રોડ સુધી મેકી જાઓ હું જતો રહીએ હું ગોમુદી મૂકી જાવ હેડવાળું ફોન નહીં ને મારી ભૂલ થઈ ગઈ હવે નહીં આવું ઓય તમે પડી રહેતા નહીં કોઈ આ- ઘેરું બેરું કઈડ્યું હોય તો અમાર તો આ ઓયનો ઓય પતિ જોત ને અમાર તો બાજુમાં જ છે તરફ વેજી પોલીસ વાળા તો અમારને જ પૂછપરછ કરત કે અલ્યા સુધરો તમારી જિંદગીમાં તમે કશું કર્યું નહીં પણ પાલી પેઢીએ તમે બગાડો આખી જિંદગી પીપીને તો તમે આ જોજો શરીરમાં કોઈ રાશિઓ આવડા વાગે તમને ખબર પડે આવડી અમે તો કાકો ભત્રીજી બે છેતામી આવતા હતા આ તો સારું જોયા આ સાચી વાત હે વડીલ તો મારી ભૂલ થઈ ગઈ એટલું ટેન્શન આવે ને મગજમાં એવું તો કેવું ટેન્શન કે પીપીન હોય ભોય પડે રહે ભોને રહેતું નહીં સાચી વાત હે વડીલ મારી ભૂલ થઈ ગઈ આટલું બધું તમે પીન પડી રહ્યા તમને ખબર પડે તમારા ઘરના હું વિચારતા હશે એવી તો ખબર નહીં પડતી કેટલા હેરાન થતા છે ઘેર તો કાઢ્યું નહીં હોય હજુ સાચી વાત હે વડીલ મારી ભૂલ થઈ ગઈ હેડો મને મેકી જાઓ રોડ સુધી એટલે હું તો આવીને ઘેર જતો રહી હા તમે મેળવા આવશે કાન કુલ મેળવા આવશે રોજ કોણ આવશે આજ તો હું નહીં પીવું આ 3 જણા ઉભા હો તમે વડીલ ને તમારા માફી માગું તમે હેરાન થઈ નહીં માફી તમારે નહીં માગવી અમારે માફી નહીં તમે સુધરો ને એટલું અમારા માટે ઘટ થઈ ગયું ને તમારા પરિવારનું વિચારો આપણે વહીથી નીકળ્યા ને કોણ કોણ રણી ધણી તો સાચી વાત હો ભત્રીજા વડીલ આજ તો મારી ભૂલ થઈ ગઈ આજ તો મેં નહીં પીવું અને જે પીતું છે ને એને નહીં પીવા દઉં હા દુલાજી હા લે આડો તાન કોને આપણે રસ્તા મૂકીએ રિક્ષા બિહારીએ અને પછી એકંથી આમના આપણા એમના ઘેર મૂકીએ અને આપણે આપણા ઘેર જઈએ હા હેડો હેડો ડાયાજી તમે લે આડો તાન હેડો અને હવે કદી પીતા નહીં વાહ, તારું બેહાડો, બેહાડો.